અમદાવાદના વટવામાં 34 વર્ષ જૂના હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સનસનીખેજ ખુલાસો કર્યો છે. મૃતક મહિલાનો ડીએનએ રિપોર્ટ સામે આવ્યા બાદ રહસ્ય ખુલ્યું છે. તપાસ દરમિયાન 4 લોકોના નામ ખુલ્યા હતા, જેમાં મુખ્ય આરોપી શમશુદ્દીન ખેડાવાલા અને તેના ભાઈની ધરપકડ કરી લેવાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ફરઝાનાના લગ્ન પહેલા સુરતમાં થયા હતા, પણ ત્યાં મેળ ન પડતા તે પિયર પરત ફરી હતી. ત્યારબાદ તે અમદાવાદ આવી અને શમશુદ્દીન સાથે લગ્ન કર્યા. જોકે ફરઝાના દેહ વ્યાપાર સાથે સંકળાયેલી હોવાથી પતિ શમશુદ્દીન સાથે અવારનવાર તણાવ રહેતો હતો. આંતરિક કલહ પતિએ પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને હત્યાનું ભયાનક કાવતરું રચ્યું. 1992ની એક કાળી રાત્રે એક આરોપીએ હાથ પકડ્યા, બીજાએ પગ પકડ્યા અને પતિ શમશુદ્દીને ગળું દબાવીને ફરઝાનાને મોતને ઘાટ ઉતારી દીધી. હદ તો ત્યારે થઈ જ્યારે પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને 20 ફૂટ ઊંડા ખાડકૂવામાં દાટી દેવામાં આવ્યો હતો. 34 વર્ષ બાદ જ્યારે પોલીસે આ ખાડામાંથી માનવ અવશેષો મળ્યા અને તેના ડીએનએ રિપોર્ટ મૃતકના ભાઈ સાથે મેચ થયા, ત્યારે આ દફન થયેલું રહસ્ય બહાર આવ્યું. હાલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલીને વધુ તપાસ તેજ કરી છે. ધોળકાના રહેવાસી ફરજાના હતા. તેમને મારીને એ મકાનની અંદર લાશને દાટેલો છે. આ ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં પીએમ કરવામાં આવેલું હતું. એ પીએમ બાદ એના જે સગા જે છે, એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી, એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા, એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ. ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ, અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી. ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને શમશુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા. એની જે આ પ્રવૃત્તિ છે દેહ વેપારની, એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા. બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમશુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમશુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા. એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ 4 જણાએ, સાલિયા બીબી, શમશુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ, એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમશુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં અને એ ખાડો તૈયાર હતો, જેથી અને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગૂંચો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના આ જે માનવ અવશેષો મળ્યા છે, એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે. ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમશુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે.